તો જય દ્વારકાધીશ મિત્રો, મારા બધા ટ્રેડર મિત્રોનું સ્વાગત છે આપણા ટ્રેડિંગના લર્નિંગ વિડીયોમાં. આજે આપણે એક ટોપિક સમજવાનો છે જેનું નામ છે ફિબોનાચી રિટ્રેસમેન્ટ. આ વસ્તુ શું છે, કઈ રીતે એપ્લાય કરવાનું, એક સ્ટ્રેટેજી છે કે પ્રોપર એન્ટ્રી સેટઅપ છે કે શું છે કે બધું જ હું કઈ રીતે એપ્લાય કરું છું એ બધું આપણે આ વિડીયોમાં શીખશું. બરાબર, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કંઈ સ્કીપ નહીં કરતા, નહીંતર ખ્યાલ નહીં આવે. કેમ કે આ જ સ્ટ્રેટેજી ઉપર સિમ્પલ આ જ ટૂલ ઉપર હું જે મારું લાઈવ સેશન હોય છે આપણે સવાર સાંજ બંને લાઈવમાં તમારી નજર સામે હું સિમ્પલ એક ફીબ એપ્લાય કરું છું, પછી એક ઝોન ડ્રો કરીને વેઇટ કરતી હોઉં છું કે અહીંયા પર માર્કેટ આવે તેને આપણે એક્ઝિક્યુશન કરીએ. તો સિમ્પલ એક એન્ટ્રી સેટઅપ છે જે ફીબ રિટ્રેસમેન્ટ છે. કઈ રીતે એપ્લાય કરું, ક્યાંથી કરું, હું કઈ રીતે એને એક્ઝિક્યુશન કરું છું એ બધું આપણે આમાં સમજવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અગર તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખી દો અને બેલ આઇકનને હિટ કરી દો, ઓલ ઉપર કરી દો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે. હું લાઈવ આવું છું, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે તમને લોકો નોટિફિકેશન નથી પહોંચતા, તો તમે નોટિફિકેશન બેલ હિટ કરીને ઓલ પર ક્લિક કરી દેજો. આપણે લાઈવ આવવાનો સમય સવારે 10, સાંજે 7, 7:30 લાઈવ આવીએ છીએ, ગોલ્ડ ટ્રેડિંગ કરીએ છીએ લાઈવમાં. અને પ્લસ અહીંયા પર લર્નિંગ વિડીયોઝ પણ હું અપલોડ કરતી હોય છે. તો હવેથી તમને રેગ્યુલર લર્નિંગ વિડીયોઝ મળશે, રેગ્યુલર લાઈવ થશે, તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે હવે આપણા ટોપિક તરફ આગળ વધીએ કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ શું છે અને ક્યાં જોવા મળે. તો સિમ્પલ પહેલાં તો અહીંયા હોય છે જે આપણું ટ્રેડિંગ વ્યૂનું જે ટર્મિનલ છે એના પર અહીંયા પર તમને ટૂલમાં જોવા મળી જશે. જો ફીબ રિટ્રેસમેન્ટ, શોર્ટ ફોર્મમાં ફીબ રિટ્રેસમેન્ટ કહેવાય. હવે એપ્લાય કઈ રીતે કરવું, ક્યાં કામ લાગે, ગમે ત્યાં તો નથી લાગવાનું, સિમ્પલ છે. ખાલી ટૂલ એપ્લાય કરીને ઝોન ડ્રો કરીને વેઇટ જ કરવાનું છે. માર્કેટ ત્યાં આવે, રિજેક્શન આપે, કન્ફર્મેશન સાથે એન્ટ્રી લેશું. પણ કઈ જગ્યાએ એપ્લાય કરું, ગમે ત્યારે માર્કેટ સાઇડવેઝ હોય ત્યારે, અપ ટ્રેન્ડમાં હોય, ડાઉન ટ્રેન્ડમાં હોય, ક્યારે. તો એક સિમ્પલ તમને માર્કેટનું એક સ્ટ્રક્ચર સમજાતું હોય તો માર્કેટ જ્યારે આ રીતે બુલિશ ટ્રેન્ડમાં મતલબ ઉપરની સાઈડ જતું હોય, અપ ટ્રેન્ડમાં જતું હોય અને પછી એક માર્કેટ સ્ટ્રેટ ફોરવર્ડ તો નથી જવાનું. સ્ટ્રેટ ફોરવર્ડ આ રીતે માર્કેટ જતું નથી રહેવાનું કે જે ડાયરેક્શનમાં જાય છે, ઉપર જાય છે તો ઉપર, ડાઉન જાય છે તો ડાઉન, માર્કેટ પુલબેક લેતું હોય છે. તો આ કંઈક રીતે આવી રીતે માર્કેટનું જે સ્ટ્રક્ચર હોય એ હોય છે. આ રીતે અપ ડાઉન માર્કેટ છે એ વર્ક કરે છે. બરાબર, વેઇટ, ઓકે ડન. આ રીતે માર્કેટ વર્ક કરતો હોય તો હવે આપણે શું કરવાનું, આમાં માર્કેટ માની લો કે અહીંથી ગ્રીન કેન્ડલ બનાવીને અહીં સુધી ગયું ને પછી એક પુલ બેક લીધું. પુલ બેક મતલબ થોડુંક ડાઉન આવ્યું, રેડ કેન્ડલ સાથે થોડુંક ડાઉન આવ્યું, પછી વરી પાછું અહીંયાથી ચાલુ થયું હોય ને વરી પાછું ઉપર જાય છે. આપણે એક વસ્તુ સમજાય છે કે માર્કેટનો ટ્રેન્ડ અપ છે, માર્કેટ ઉપરની સાઈડ જાય છે, તો આપણે ઉપરની સાઈડ ટ્રેન્ડની સાથે ટ્રેડ લેવું જોઈએ, જેથી કરીને આપણે લોસ ના થાય, આપણે એસએલ હિટ ના થાય. પણ ક્યાંથી એન્ટર થવું, માર્કેટ અહીં પહોંચી ગયું હોય, તમારી એન્ટ્રી લ્યો અને સ્ટ્રેટ ફોરવર્ડ તો નથી જાવ ને, એકાથી બે રેડ કેન્ડલ આપે તમારો એસએલ હિટ થઈ જાય. તો એક ચાલુ માર્કેટમાં ગમે ત્યાં એવી રીતે ચાલુ ગાડીમાં તો ચડી નથી જવાતું. આપણે ક્યાંથી એ ટ્રેન્ડની સાથે એન્ટર થઈ શકીએ એ માટેનું જે લેવલ્સ હોય, ક્યાં પેન્ડિંગ ઓર્ડર્સ છે, એ માટે ફીબનો યુઝ કરવામાં આવે કે ક્યાંથી આપણે એન્ટ્રી ચાલુ ટ્રેન્ડમાં લઈ શકીએ તો આપણે પણ એ ટ્રેન્ડમાં સવાર થઈ શકીએ અને આપણે એમાં એન્ટ્રી હોય તો એ ટ્રેન્ડની સાથે પ્રોફિટ બનાવી શકીએ. બરાબર, તો એ ક્યાંથી એપ્લાય કરવાનું એ બધું જ તમને હું શાંતિથી શીખવાડું છું. ડાઉન ટ્રેન્ડમાં પણ આ જ રીતે થશે, અપ ટ્રેન્ડમાં પણ આ જ રીતે થશે. બહુ સિમ્પલ ને સોબર વસ્તુ છે, એમાં કંઈ કોમ્પ્લિકેશન વાળું છે જ નહીં. આ રીતે માની લો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં જાય છે, હવે પુલબેક લે છે, પણ પુલબેક ક્યાં સુધી આવશે, આપણે એન્ટર થવું જ છે બાય સાઈડના ટ્રેન્ડમાં, આપણે કન્ફર્મ જ છે કે આપણે ઉપરની સાઈડનું ટ્રેડ લેવું, પણ ક્યાંથી લેવું. તો માર્કેટ જાય છે ઉપર, ત્યાંથી તમારે અહીંયા પરથી જે મેં તમને કીધું આ વાળું ફીબ રિટ્રેસમેન્ટ જે લખેલું છે એ લેવાનું છે. અને જ્યાંથી માર્કેટ ઉપર આવવાનું સ્ટાર્ટ થયું છે, જ્યાંથી રેલી માર્કેટની સ્ટાર્ટ થઈ છે, ત્યાં એનો પહેલો પોઈન્ટ રાખવાનો અને બીજો પોઈન્ટ રાખવાનો જ્યાં માર્કેટ જ્યાંથી પુલબેક લેવાનું ચાલુ થયું છે, પછી એના રીતે આગળ આપણે સ્ટ્રેચ કરી દેવાનું, આ રીતે આને સેટ કરી દેવાનું. સિમ્પલ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. હવે આ બધા તમને ઘણા બધા લેવલ્સ આમાં જોવા મળશે. મેં ખાલી આનું કલર જે છે બેકગ્રાઉન્ડ એ ઓફ કર્યો છે, બાકી સેટિંગમાં મેં કંઈ ફેરફાર નથી કર્યો, જેમ છે એમ જ છે ડિફોલ્ટ સેટિંગ. મેં કાંઈ કસ્ટમાઇઝેશન આમાં કરેલું નથી. બાકી તમે ઈચ્છો તો વધારાના લેવલ કાઢી શકો છો, પણ મને બધા ઇમ્પોર્ટન્ટ લાગે છે. એક આ નથી, 0.2 વાળું લેવલ એટલું ઇમ્પોર્ટન્ટ ના બને. બાકી આ 0.3 તમને દેખાય, 0.5 ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ. આ રીતના આ બધા લેવલ છે. માર્કેટ જ્યારે આ રીતે એક ટ્રેન્ડમાં જતું હોય અને પાછું પુલબેક લે ત્યારે ચાન્સ બને અહીંયાથી પણ ચાન્સ બને 0.3ના લેવલથી કે માર્કેટ અહીંયાથી પણ પાછું ઉપરની સાઈડનું એનું કન્ટિન્યુ કરે. વેઇટ, હું બ્રશ લઈને તમારી સાથે ડ્રો કરીને બતાવું તો વધારે ખ્યાલ આવે. તો માર્કેટ આ લેવલ પર આવીને પણ ફરીથી આ રીતે માર્કેટ જઈ શકે છે. બરોબર, ત્યાંથી રેલી શો કરી શકે છે. અધરવાઇઝ માર્કેટને ત્યાંથી નથી જવું તો અહીંયા પર આવશે, 0.5ના લેવલ આવી અને પછી ત્યાંથી ઉપરની સાઈડ જશે. અગર ત્યાંથી પણ સારા એવા ચાન્સીસ બને, અહીંયાથી પણ 70-75% ચાન્સ કે અહીંયાથી ઉપર જાય.
અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ કે અહીંયાથી ડાયરેક્ટ માર્કેટ આવશે 0.6ના લેવલ પર સુધી આવશે, ત્યાં એક સારું રિજેક્શન કેન્ડલ આપણે દેખાય તો ત્યાંથી આપણે એક બાય સાઇડના ટ્રેડમાં એન્ટ્રી લઈ શકીએ. મિનિમમ ટાર્ગેટ એનો જે પ્રીવિયસ હાઈ બનાવ્યું હોય આ વાળું એ મિનિમમ ટાર્ગેટ રહેશે. પછી એની ઉપર તો રીટેસ્ટ કરીને જવાનું જ છે, એક બુલિશ ટ્રેન્ડ સારો એવો કન્ટિન્યુ હોય તો આપણે આ બધા જે લાઇન છે બધા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ગોલ્ડન લેવલ કહેવાય આ બધાને. અને અહીંયા પર માર્કેટનું આવવાનું આપણે વેઇટ કરવાનું હોય. હું તમને ચાર્ટ પર પણ સમજાવીશ, ડોન્ટ વરી. મેં આ રીતે માર્કિંગ કરીને રાખેલું છે જેથી કરી વિડીયો વધારે લાંબો ના થાય, તમારો વધારે સમયની બગડે. ઉપરના ટ્રેન્ડમાં, ડાઉન સાઇડના ટ્રેન્ડમાં, બધા ટ્રેન્ડમાં મેં તમને ચાર્ટ પર બતાવીશ કે કઈ રીતે સિમ્પલ વસ્તુથી સિમ્પલ રીતે એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય. અને માર્કેટ જો આ લેવલ બ્રેક કરી દે પછી સ્ટ્રેટ ફોરવર્ડ હજી આવે છે, માની લો કે નથી જતું પણ અહીંથી આવી જ રીતે આવી જ ગયું ને 7 ઉપર લેવલ બ્રેક કરી દીધું તો ચાન્સ બની શકે. આમ લગભગ ચાન્સ હોય કે અહીંથી માર્કેટ હવે પોતાનું ટ્રેન્ડ ચેન્જ કરી લેશે. જે એક અપસાઇડમાં જતું હતું એ હવે ડાઉન સાઇડમાં કન્વર્ટ થઈ જશે અગર આ લેવલ પણ બ્રેક કરી દે છે. ઘણા લોકો મોસ્ટલી લોકો આ જ માને છે કે 0.6નું લેવલ બ્રેક કરી દે એટલે બસ વાર્તા પૂરી થઈ ગઈ, ત્યાંથી માર્કેટ પોતાનું ટ્રેન્ડ બદલી લેશે. પણ હમણાંનું જે ગોલ્ડનું બિહેવિયર છે એ પ્રમાણે 0.7ના લેવલને પણ વેલ્યુ આપે છે. તો માર્કેટ 0.5ના અને 0.6ના લેવલને જોરદાર વેલ્યુ આપે છે. 80-85%, 90% જેવી એક્યુરેસી આની કહી શકાય. આની ઓછી એક્યુરેસી છે પણ આ પણ એક રિટ્રેસમેન્ટ લેવલ કહી શકાય. આની કોઈ એવી ખાસ વેલ્યુ નથી, બરોબર. તો આ ટૂલ હતું ને કઈ રીતે લાઈવ માર્કેટમાં એપ્લાય કરવું એ પણ હું તમને બતાવું. વેઇટ, આ બધું મને ઇરેઝ કરી લેવા દે. સિમ્પલ છે, વધારે કોમ્પ્લિકેશન્સ કરવાના જ નહીં. જેટલું બને એટલું સિમ્પલ રાખીએ, એકાદ બે ટૂલનો યુઝ કરીએ અને એનાથી આપણે બેસ્ટ એન્ટ્રી સેટઅપ મળી જ રહેશે. ક્યાંય વધારે આપણે માથાકૂટ કરવાની કંઈ જરૂર છે જ નહીં. જેટલા એસએમસીના જેટલા પણ ટૂલ્સ કે જે પણ કન્સેપ્ટ છે એ બધા પર એક સેપરેટ વિડીયો અપલોડ કરવાની છું. તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં. તમને નોટિફિકેશન પણ ઓન કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે. ઓકે, આ એક કરીને ક્યારે ડિલીટ કરી લઈશું. વેઇટ, મને બધું રિમૂવ કરી લેવા દે. ઓકે, શું થઈ રહ્યું છે? ઓકે, તો હવે એને ઇગ્નોર કરીએ. એક લાઈન જે નડી શકે એવું હોય એ ડિલીટ કરીએ. ઓકે, તો સિમ્પલ માર્કેટમાં સમજીએ. નાનો ટાઈમ ફ્રેમ છે, પછી એક્ઝિક્યુશન માટે તમે 5 મિનિટ છે 1 મિનિટ પર એક્ઝિક્યુશન કરી શકો છો. પણ જો આ લેવલ મેં લીધું, ડ્રો કર્યું અને અહીંથી માર્કેટ ઉપર ગયું સારું એવું, જો મિનિમમ ટાર્ગેટ મેં તમને કીધું કે જે પ્રીવિયસ આવે ત્યાં સુધી ગયું ને એથી પણ વિશેષ ઉપર ગયું છે, તો એ ક્યાં બેસ પર? તો સિમ્પલ જે અહીંથી જે ફીબ છે એ એપ્લાય કરવાનું મેં તમને કીધું એ રીતે. ઘણા લોકો ઘણી અલગ રીતે એપ્લાય કરતા હોય, પણ જ્યાંથી માર્કેટ અપ જવાનું સ્ટાર્ટ થયું છે તો આ ગ્રીન કેન્ડલ નહીં, મેં આ કન્સિડર કરવાનું, આગલી વીક પણ કન્સિડર કરવાનું કે એકચ્યુઅલ બાઇંગ પ્રેશર ક્યાંથી આવ્યું છે. અગર આપણે બાય સાઇડ એન્ટ્રી લેવી છે તો સેલ સાઇડની હોય તો એકચ્યુઅલ સેલિંગ પ્રેશર જોવાનું. તો આ વીક જ છે જ્યાંથી બાઇંગ પ્રેશર સ્ટાર્ટ થયું, ત્યારે જ વીક ક્રિએટ થયું, તો વીકથી જ લગાડવાનું. વીકથી આ રીતે જ્યાં સુધી માર્કેટ ઉપર ગયું છે ત્યાં સુધી લગાડ્યું, પછી આ રીતે ડ્રો કરીને ખેંચી લીધું, બરાબર. હવે 0.5નું લેવલ છે ત્યાંથી માર્કેટ, લોકો ઘણા છે ઝોન ડ્રો નથી કરતા, પણ ઝોન ડ્રો કરવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખો 5-6નો તમારે ઝોન જ ડ્રો કરી દેવાનો. આ જે લાઇન છે એના લેવલ એના બેઝ પર નહીં રહેવાનું કે બસ અહીંથી ટચ કરીને જાય જ છે માર્કેટ, ઘણી વખત જાય છે. ઘણા સિનારીઓઝમાં એવું થાય છે, 30-40% એવું થઈ જાય, પણ આપણે ઝોન ડ્રો કરી લેવાનું કે આ ઝોન પરથી જાય ને અને સારું એવું ક્લોઝિંગ મળે તો આપણને એન્ટ્રી લેવાની મજા આવે. તો જો તમે એક્ઝેક્ટ દેખાતું હશે, સિમ્પલ. આમાં બીજી કોઈ વસ્તુ છે જ નહીં. 5 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, માર્કેટ અહીંયા સુધી ઉપર ગયું ને પછી આ પુલબેક લેતું હતું. પુલબેક લે ત્યારે જ આપણે એપ્લાય કરી શકીએ. ચાલુ એમ ટ્રેન્ડ માર્કેટ આમ અપસાઇડમાં હોય ને ત્યારે તો એપ્લિકેશન આનું થઈ જ ના શકે. એક રેડ કેન્ડલ સાથે રિજેક્શન લે ત્યારે આપણે ફીબ એપ્લાય કરવાનું એકદમ બોટમથી, મતલબ કે એકદમ ડાઉન જ્યાં હોય છેલ્લું એનું લો ત્યાંથી એકદમ હાઈ સુધીનું અહીં સુધીનું માર્ક આપણે ફીબ એપ્લાય કરવાનું. પછી આપણે જે બધા લેવલ મળે એમાં 0.56ના લેવલ છે એની વચ્ચે એક ઝોન આ રીતનો તમારે ડ્રો કરી દેવાનું. માર્કેટ ત્યાં આવ્યું, રિજેક્શન લીધું, મિનિમમ ટાર્ગેટ આ થયો. વેઇટ, તમને મેં છે ને રિસ્ક રિવોર્ડ પણ રાખીને બતાવું. માની લો કે અહીંથી તમે એન્ટ્રી લ્યો છો, નાના ટાઈમ ફ્રેમ પર તમને મળી જશે, તો તમારે એસએલ રાખવાનો ઝોનની બહારનો અને મિનિમમ ટાર્ગેટ તમારો રહે જે પ્રીવિયસ હાઈ હોય ત્યાં સુધી. તો 1:3 તો તમને આરામથી મળી જાય. જો 1:3નો રેશિયો છે. સિમ્પલ કન્સેપ્ટ, સિમ્પલ એન્ટ્રી સેટઅપ, આમાં વધારે કંઈ કોમ્પ્લિકેશન છે જ નહીં. આ પણ મિનિમમ ટાર્ગેટ છે. માર્કેટ જ્યાં સુધી ઉપરની સાઈડ ગયું છે સામે, પછી તમે આગળ ટાર્ગેટ માટે વધારે વસ્તુ પણ કન્સિડર કરી શકો છો, જે પછી એક એડવાન્સ લેવલમાં આવે જાય. બેસિક છે કે તમે અહીંનું સુધીનું ટાર્ગેટ રાખી શકો છો, અહીંથી પછી તમે તમારી
મોટાભાગની ક્વોન્ટિટી બુક કરીને આગળ એસએલને ટ્રેલ કરીને કન્ટિન્યુ કરી શકો છો. તો આરામથી સારા એવા રિસ્ક રિવોર્ડ પર માત્ર ફીબના લેવલ્સથી એન્ટ્રી મળી શકે છે. આગળના લેવલ પર મેં ઘણા માર્ક કરીને રાખેલા છે જ્યાં તમે પ્રોપર સમજી શકો. માની લો કે ઘણા લોકો આખું આ રીતે એપ્લાય કરતા હોય, પણ મેં સિમ્પલ જ એપ્લાય કરું છું કે જ્યાંથી બાઇંગ પ્રેશર આવ્યું હોય, વચ્ચે મને એક પણ બીજી રેડ કેન્ડલ ના જોઈએ, ગ્રીન કેન્ડલ જોઈએ અને એકચ્યુઅલ બાઇંગ પ્રેશર જ્યાંથી આવ્યું હોય ત્યાંથી હું એપ્લાય કરું. તો અહીંયા માર્કેટ આ રીતે આ એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ અને આ રીતનું ગયું અને આપણે એક અપસાઇડનું ટ્રેડ લેવું છે. માની લો કે આપણે ટ્રેન્ડ કોઈ પણ રીતે કન્ફર્મ થયો કે આપણે અપસાઇડનું ટ્રેડ લેવું છે, તો ત્યાંથી એક્ઝેક્ટ આ રીતે ડ્રો કરી લેવાનું. અને જોઉં તમે છે ફરીથી 0.56 લેવલ પર માર્કેટ આવ્યું અને ડોટ ત્યાંથી જતું રહે. જ કહું છું તમને કે ઝોનમાં આવે ક્યારેક ના આવે, ડાયરેક્ટ ડોટ 0.56 થી જતું રહે, ડોટ ટચ કરીને જતું રહે. ઘણી વખત માર્કેટ કરે છે અને હમણાંનું ગોલ્ડનું બિહેવિયર બહુ એવું છે કે યા તો ડોટથી જતું રહે યા તો 0.7 થી જાય છે. આવે છે તો ત્યાંથી જ જતું રહે, કોઈ આપણે એન્ટ્રીનો મોકો નથી મળતો. પણ કન્ફર્મેશન સાથે જ એન્ટ્રી લેવાની, કોઈ પણ એવી એગ્રેસિવ એન્ટ્રી લેવાની આપણે કાંઈ જરૂર જ નથી. ફરી એક વખત માર્કેટ બુલિશ થયું, હવે આપણે એન્ટ્રી લેવી છે, ક્યાંથી લેશું? એ જ રીતે અહીંથી જ્યાંથી એકચ્યુઅલ અહીંથી કહી શકાય, જો એકચ્યુઅલ બાઇંગ પ્રેશર આવ્યો વચ્ચે એક આ વરી પાછું એક રિટ્રેસમેન્ટ છે, એ રીતે હું કન્સિડર જ નથી કરતી. હું સિમ્પલ ને સોબર જ રાખું કે જ્યાંથી મને જે પ્રીવિયસ જે બાય દેખાય છે ક્યાંથી આવેલું છે ત્યાંથી જ હું એપ્લાય કરું છું. આ રીતે જો વન્સ અગેન છે સિમ્પલ 0.56 સુધી માર્કેટ આવે છે, સારું એવું ક્લોઝિંગ મળે, એન્ટ્રી લઈ લ્યો. પ્રીવિયસ હાઈનો મિનિમમ ટાર્ગેટ તમને બધામાં અચીવ થશે. અહીંયા પણ થયો જો મિનિમમ અહીં સુધીનો ટાર્ગેટ, એથી વિશેષ જ મળશે પણ મિનિમમ એટીપી છે. આગળ એક ડાઉન સાઇડના ટ્રેન્ડમાં જોઈએ આપણે, માર્કેટ અહીંયાથી ડાઉન આવ્યું છે, જે રીતે આપણે જોઈ છે ડાઉન છે, આપણે ડાઉન સાઇડમાં એન્ટ્રી લેવી છે તો કઈ રીતે એપ્લાય કરવાનું? જેમ આપણે બાય સાઇડમાં નીચેથી ઉપર તરફ એપ્લાય કરતા હતા એમ આ રીતે એકચ્યુઅલ સેલિંગ પ્રેશર અહીંયાથી કહી શકાય. જો આમાં માર્કેટનું શું બિહેવિયર રહ્યું છે, 0.6 ઉપર ગયું તો છે પણ ત્યાં સસ્ટેન નથી થઈ શક્યું, ક્લોઝિંગ નથી એની. અહીંયા ક્લોઝિંગ અહીંયા પર છે તો આ ઝોન છે 0.56 નો, ત્યાંથી માર્કેટ ફરી વખત ડાઉન આવ્યું. રેડી? તો આ રીતે તમે એક બુલિશ માર્કેટમાં, બેરિશ માર્કેટમાં બધામાં તમે એપ્લાય કરી શકો છો. અગર તમે એસએલને તમારી થોડી સ્પેસ આપી હશે તો અહીંયા પર એસએલ હશે તો પણ તમારો એસએલ રહી જશે અને માર્કેટ કન્સોલિડેશનમાં ઉતરીને પછી પણ તમને મિનિમમ ટીપી તો આપે જ છે. તો સમટાઈમ્સ બધા સિનારીઓસ અલગ હોય, માર્કેટ કઈ રીતે મોમેન્ટમ કરે છે, પણ મેજર વાત આવી છે કે એક ગોલ્ડન વસ્તુ છે જે ફીબનું ટૂલ છે, જે એસએમસીના કન્સેપ્ટમાં આવે, ફિબોનાચી રિટ્રેસમેન્ટ. બહુ સિમ્પલ, મારાથી જેટલું બને એટલું સિમ્પલ કરીને તમને સમજાવવાની કોશિશ કરું છું કે માર્કેટ જે ટ્રેન્ડમાં હોય એ ટ્રેન્ડ કન્ટિન્યુ કરતો હોય ને તમારે ટ્રેન્ડમાં તમારે માર્કેટની સાથે જવું છે, માર્કેટના ટ્રેન્ડની સાથે તમારે જવું છે. તો ક્યાંથી તમે તમારે એક્ઝિક્યુશન કરી શકો, કયા પુલબેક પર? આપણે કેમ ખબર પડે કે માર્કેટ અહીંયા સુધી જ જશે કે અહીંયાથી પાછું વળી જશે? તો એના માટેની બેસ્ટ વસ્તુ છે. આનું તમે એપ્લિકેશન કરી અને સારામાં સારા રિસ્ક રિવોર્ડ વાળા ટ્રેડ પકડી શકો છો. જે અમે બધા જે ઝોન ડ્રો કરેલા છે એ બધા ફીબના જ ડ્રો કરેલા છે. સમય આપણો વધારે ના બગડે એ માટે મેં અગાઉથી ડ્રો કરીને રાખી દીધેલા છે. જો થયું આ વસ્તુમાં અહીંયાથી પણ ઘણા લોકો એક્ઝિક્યુશન લગાવે છે, ફીબ એપ્લાય કરે છે, પણ મેં એ રીતે નથી કરતી. મેં કીધું એમ જ કે મને એક પુલ બેક થઈ ગયું હોય ત્યાંથી એક્ઝેક્ટ એ વાળાથી જ હું એપ્લાય કરું છું. અને જો અહીંયા પર પણ છે આ 0.56 નું લેવલ, માર્કેટ ત્યાં સુધી ગયું, એક સ્ટ્રોંગ રિજેક્શન સાથે તમે અહીંથી એન્ટ્રી લ્યો તો મિનિમમ ટીપી તમારો આ બને. ત્યારબાદ પણ માર્કેટ સારું એવું ડાઉન આવ્યું. માની લો કે આ એન્ટ્રી પર તમારાથી મિસ થઈ ગઈ, તમારે હજી કન્ફર્મ થવું છે કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે કે નહીં. તો હજી તમે કન્ફર્મ થઈ લીધું, આ પુલ બેક લઈને માર્કેટ ફરીથી જાય છે, તમને હવે કન્ફર્મ છે કે નહીં માર્કેટ હવે ડાઉન સાઈડ જ છે, હવે મારે આમાં જવું છે, મારે પણ માર્કેટના ટ્રેન્ડની સાથે એન્ટર થવું છે. તો ફરીથી તમે જ્યાંથી આ પુલ બેક લીધું ત્યાંથી ઉપરથી છેક ડાઉન સુધી, જ્યાં સુધી માર્કેટ નીચે આવ્યું ત્યાં સુધી ફરીથી એક વખત ફીબ એપ્લાય કરો, 0.56 નું લેવલનું ડ્રો કરો. જો એક્ઝેક્ટ 0.5 થી ડોટ લેવલથી માર્કેટ ડાઉન આવ્યું, કન્સોલિડેશન પર ગયું, અહીંયા સુધી આવ્યું ડાઉન, પણ જો તમને મિનિમમ ટીપી તો મળી જ રહે છે આરામથી. તો આ ફીબ રિટ્રેસમેન્ટનું ટૂલ છે જે આટલી સિમ્પલ રીતે એક એન્ટ્રી સેટઅપ તરીકે પણ આપણે આને યુઝમાં લઈ શકીએ. મારાથી બનતી કોશિશ જેટલી ઇઝી બનતું હતું એટલું ઇઝી કરીને મેં સમજાવ્યું, સારામાં સારા રિસ્ક રિવોર્ડ સાથે, જરાય કોમ્પ્લિકેશન કર્યા વગર. તમારે સિમ્પલ માર્કેટનો એક ટ્રેન્ડ સમજવાનો છે કે માર્કેટ કયા ટ્રેન્ડમાં જાય છે અને હવે એ ટ્રેન્ડમાં આપણે ક્યાંથી એન્ટર થવું. માર્કેટ પુલબેક લે છે તો ક્યાં સુધી આવશે, તો ત્યાંથી આપણે એક્ઝેક્ટ બોટમથી પાછા માર્કેટમાં એ ટ્રેન્ડ સાથે એન્ટર થઈ શકીએ. એ માટે ફીબ કઈ રીતે એપ્લાય કર્યું, બનતી કોશિશ સહેલામાં સહેલું કરવાની કોશિશ કરી છે. અને હવે હજી પણ આગળ એસએમસીના જેટલા કન્સેપ્ટ છે, એફવીજી છે, લિક્વિડિટી છે, ઓર્ડર બ્લોક છે, બધા પર વિડીયો, બધું પ્રોસેસ ઓનગોઈંગ છે, બધા વિડીયો અપલોડ થતા રહેશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેજો. બાય બાય, થેન્ક યુ સો મચ.